મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા જિલ્લાના દોંડાઈચા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ₹64,000ની કરફોડ ચોરીમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સુરત શહેરના તથા અન્ય જિલ્લા તથા રાજ્યમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના મુજબ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ, એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીની ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એએસઆઈ ચલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે અઠવા કાદરશાની નાળ જાહેર રોડ ઉપરથી આરોપી નૂર ઉર્ફે નુરા નિસાર પિંજારી રહે ગોસિયાનગર પાણીની ટાંકી પાસે દોંડાઈચા મહારાષ્ટ્રવાળાને પકડી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાવેલ છે કે આજથી 4 મહિના પહેલા દોંડાઈચા ગોશિયાનગર ખાતે આવેલ કરિયાણાની દુકાનમાંથી મેં તથા મારા મિત્ર સાહિલ તથા તૌસીફ નાઓ સાથે મળી ₹64,000ની મત્તાની ચોરી કરેલ અને બાદમાં પોલીસ દ્વારા સાહિલ તથા તૌસીફ નાઓ પકડાઈ જતા પોતે ભાગીને સુરત ખાતે આવી ગયેલ હોવાની હકીકત જણાવેલ છે। જેથી મજકૂર આરોપી દોંડાઈચા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 8/2025 BNS કલમ 305A 331-4 મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય જેથી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે તેનો કબજો મહારાષ્ટ્ર પોલીસને સોંપેલ છે। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે।